હાલ નર્મદાનું રાજકારણ ગરમાયું છે કારણ કે સાંસદ મનસુખ વસાવાએ થોડા દિવસ પહેલા પત્રકાર પરિષદ યોજી હતી અને નર્મદામાં આમ આદમી પાર્ટી અને ભાજપના લોકો તોડ કરતો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો। આ આક્ષેપ તેમને એક પત્ર મળ્યો હતો, તેમાં જે માહિતી આપવામાં આવી હતી તેને લઈને તેમણે પત્રકાર પરિષદ યોજી હતી અને ત્યારબાદ નર્મદાનું રાજકારણ પણ ગરમાયું હતું। તેવામાં ફરી એકવાર सांसद मनसुख वसावाए फेसबुक पर एक पोस्ट करी छे अने भाजपना नेता ज हवे सांसद मनसुख वसावा सामे धरना पर बेसवाना हता तेवी विगतो सामे आवी छे। शुं छे आ समग्र मामलो, विगते वात करीए आ विडियोमां। वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जानाने रे। नमस्कार, नवजीवन न्यूज में आपनुं स्वागत छे। हूँ छुं जयंत दाफड़ा। नर्मदाમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર સામે આવી જતા હોય તે પ્રકારનું નિવેદન આપતા હોય છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે, પરંતુ તાજેતરમાં મનસુખ વસાવાએ એક પત્રકાર પરિષદ યોજી હતી અને નર્મદામાં આમ આદમી પાર્ટી અને ભાજપના લોકો તોડ કરતા હોવાનો તેમણે ઘટસ્ફોટ કર્યો હતો અને આ નિવેદનથી તેમણે એક તીરે બે નિશાન સાધ્યા હતા। જો કે તેમણે જે પ્રકારે આક્ષેપ કર્યો હતો કે નર્મદામાં આમ આદમી પાર્ટી અને ભાજપના લોકો છે જે વિકાસના કામ થતા હોય છે તેમાં ક્ષતિઓ કાઢે છે, માહિતી માંગે છે અને ત્યારબાદ તેમાંથી તોડપાણી કરતા હોય તે પ્રકારની તેમણે વાત કરી હતી અને આ મામલે તેમને એક પત્ર પણ મળ્યો હતો જેની અંદર આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓનું નામ હતું, પરંતુ આ જ પત્રમાં ભાજપના નેતાઓનું પણ નામ હતું અને સૂત્ર તરફથી એવી જાણકારી મળી રહી છે કે નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનું પણ આ પત્રમાં નામ હતું, પરંતુ જ્યારે સાંસદ મનસુખ વસાવાએ પત્રકાર પરિષદ યોજી હતી ત્યારે ના ચૈતર વસાવા કે દર્શના દેશમુખનું નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। કેટલાક નેતાઓ તોડ કરી રહ્યા છે તે પ્રકારની આખી વાત છે તેમણે કરી હતી, જેના વળતા જવાબમાં જે તે સમયે ચૈતર વસાવાએ પ્રહાર કર્યો હતો, પરંતુ હવે આ જ મામલાને લઈને એક એવી માહિતી સામે આવી છે કે નાંદોદના ધારાસભ્ય છે તે સાંસદ મનસુખ વસાવાના વિરોધમાં તેમણે ધરણા પર બેસવાના હતા, પરંતુ કોઈ કારણોસર હવે તેમણે ધરણા પર નથી બેસવાના અને તેને જ લઈને હવે મનસુખ વસાવાએ પણ ફેસબુક ઉપર એક પોસ્ટ કરી છે અને આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે રવિવારના રોજ પત્રકારોને જે માહિતી આપી હતી તેમાં નર્મદા જિલ્લા સહિત ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં વિવિધ યોજનાઓ તથા ઉદ્યોગોમાં આમ આદમી પાર્ટીના આગેવાનો તપાસ માંગી મુલાકાત લે છે। અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો તથા ઉદ્યોગપતિઓને તતડાવીને દબાવીને તોડ કરે છે। કેવડિયા વિસ્તારમાં પણ કેટલીક આકસ્મિક ઘટનાઓ ઘટી છે તથા કેટલાક પ્રોજેક્ટોના બાંધકામ ચાલે છે, ત્યાં પદાધિકારીઓ અને જમીન દલાલો અને બિલ્ડરો સાથે મળીને લાખો રૂપિયાના કૌભાંડ કરે છે। તે બાબતે મારા સરનામે એક પત્ર આવેલો હતો, તે પત્રમાં લખેલી કેટલીક બાબતોની માહિતી પત્રકારોએ મને પૂછતા જ પદાધિકારીઓના પત્રમાં નામ હતા તે મેં પત્રકારોને જણાવ્યા હતા અને ખરેખર આપણા જિલ્લામાં તથા આસપાસના જિલ્લાઓમાં આવી ઘટનાઓમાં જેની સંડોવણી હોય છે તેઓને ખુલ્લા પાડવાની મારી ફરજ છે। આ બાબતને લઈને નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ ધરણા પર બેસવાના છે તેવી માહિતી મને મળી છે અને ધારાસભ્યોના આ ધરણાના કાર્યક્રમથી ભ્રષ્ટાચારીઓને તથા પ્રજાને ઉશ્કેરીને તોડપાણી કરનારાઓને પ્રોત્સાહન મળશે અને ધારાસભ્યને નારાજગી હોય તો પક્ષમાં કે સરકારમાં યોગ્ય જગ્યાએ ધ્યાન દોરવું જોઈએ। ધરણા પર બેસવાનો કાર્યક્રમ એ યોગ્ય નથી। આમ મનસુખ વસાવા દ્વારા આ ફેસબુકમાં પોસ્ટ મૂકવામાં આવી છે જેમાં નાંદોદના ધારાસભ્ય ધરણા પર બેસવાના હોય તે પ્રકારની વાત કરવામાં આવી છે અને હાલ નર્મદામાં જે પ્રકારના નિવેદન સામે આવી રહ્યા છે તેને લઈને ભાજપનો આંતરિક વિવાદ ચાલી રહ્યો હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।